જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે NS આહિરના વ્લોગ્સમાં. અને તમે બધા મજામાં જ હશો. હવે આપણે છે ને આવી ગયા હતા ભીહું સારવા, જો ભીહું સરે આમ. અને આપણે છે ને જો અહીંયા કામ હાલે છે. મેં તમને નહોતું કીધું જમીન બનાવે અહીંયા જોઉં તો ખરા, ઢગલો કરી દીધો. 2 દીમાં તો ખાડા કરી નાખ્યા. આમ પાણા નામતા જો ઓલા બોમ ને એ ફોડે. જો જીસીબી ને ચાલુ છે દેખાય. હાલો તો મળીએ આગળ. હવે તો મિત્રો આપણે હવે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા, રેડી. અને ચા પાણી પી લીધા. અને મહેમાન આવ્યો હતા ને તે બપોરે ખોટી થઈ ગયા. અને હવે છે ને આપણે ઓલા મજૂરો હતા ને તે એની લાઇટ પુગાડી, તે એમાં કંઈક ખોટ આવે છે, કંઈક શોર્ટ આવે ને ઓઈલો આવે ને તે અહીંયા હવે શેળા બેડા પાવર વરી આવતો નથી સર્વિસમાં. તે હાલો હવે જો કરીએ હમું. હાલો હમું કરી લઈએ પછી મળીએ. મિત્રો આપણે પાવરનું નીનું તો થઈ ગયું, પણ હવે જો શેળા બેડાના હજી ખુલ્લા છે ને, ચેક કરવા સારું લેમ્પ લઈને કર્યું હતું. એ બધા હવે ટેપ બેપ મારી દઈએ. હાલો તો મળીએ આગળ. તો મિત્રો આપણે છે ને ઓલાનું વાયર બાયરને લાઇટ બાઇટ પુગાડી દીધી. અને હવે છે ને આપણે બાપાએ મોકલી દીધા ભીહુંમાં. એટલે ભીહું બધી નથી લઈ એવા, પણ હમણાં ઓલી વ્યાણી નથી પાડાવાળી ભીહ, તે ભીહને જાય સારવા લઈ એવા દેખાય એને સરે. અને આપણે અહીં અહીંયા બેઠા એના બાવર હેઠળ જો. હવે એની રીતે શરીરે રાખશે ને એનું કરે ઘણું. આપણે એને જલસા કરીએ બેઠા રીલું બીલું જોઈ અને મજા દઈએ. બાંડવીમાં જાય તો ખાલી અહીંથી પાણકો મારી દઈએ ને એટલી ખાઈ જાય. હાલો તો મળીએ આગળ. તો મિત્રો મારા મમ્મી ને પપ્પા ને બે ગયા હતા એક ભાઈ સાઉથ અરેબિયા ગયા હતા ને, ત્યાંથી જો ખજૂર લઈ આવ્યા. જો બેઠા ખાઈ, એક નંબર છે ખજૂર. મિત્રો બીજી સવાર થઈ ગઈ છે અને આપણે બે વ્લોગ છે ને ભેગા કરી નાખ્યા છે. એટલે 8-9 મિનિટનો બની જાય, કારણ કે એટલું બધી હમણાં કામ નથી ને, એટલે 3-4 મિનિટનો જ વ્લોગ બને આખા દીનો. મેન હોય એ બતાવું, પછી બીજું તો ચાલુ હોય એ શું બતાવું તમને, એમ ખોટો કંટારો આવે. એટલે પછી હવે જો ભીહું સારતા હતા અટાણે. અને તડકો તે હા વાત પૂછોમાં, ભાદરવાનો તડકો ભાઈ. એક તો હમણાં વરસાદ પડ્યો એટલે પાછી ગરમી પકડી લીધી. હવે આપણે તરસ લાગી અને ભીહું બેઠ્યું પાણીમાં વા. તો હવે આપણે પાણી વાળીએ જઈને પી આવીએ. એ હવે તડકાનું નીકળે નહીં. હવે રેડિયોમાં મૂકીને આવતો રહ્યો જ્યાં જાય અહીંયા. બીજું તો શું કરું. હાલો તો વાળીએ પાણી પી આવીએ, મળીએ પછી. શું કરું ક્યાં જવું ક્યાંય છે ને અટાણામાં ભીહું હજી લઈ આવ્યો ને આવ્યા ભેરે બાંધી દીધી. મિત્રો આને છે ને બાપા એ વાંથી મોકલો ભીહું લઈને. તો એ ભાઈ અહીંયા આવી અને ઘડીક સારી ઘડીક એટલી અડધી કલાક નથી થઈ રહ્યું હોય, 15 મિનિટ થઈ. પાણી 10-15 મિનિટ સાર્યું અહીં રખડાવ્યું. બાપા આમથી જોતા હતા ને પછી બાપા ખચકાવી ગયા ને, તો આ ભાઈ છે ને કોઈલા ખાડો ઓઈલી કોઈ છે પાણીનો, તે પાણીમાં ઘડીક બેહાડી 10-15 મિનિટ અને પાઈ બાય અને બાંધી દીધું. કેવો હોશિયારનો દીકરો જોયો ને. હવે ભાગી જાય આગળ રખડવા. તો શું વિચાર છે તમારો? હવે ગમે એ બાજુ નીકળવું કમ્પ્લીટ થઈ. હું લાઈનું બાઈનું મારવા જાઉં? અબે સાલે. અરે ના અમે એવા માણસ છે ને, સીધા માણસ છે. એમ એવો નથી તો એમ સીધા માણસ આવ સીધો ઘટે જ નહીં. સીધી દોરી જેવો કે પછી ખરબ જેવો વાકો? એ વધારે તને ખબર પડે ભાઈ. મને તો એમ જ છે કે હરપ કરતા 2 ગણો વાકો હતો. સીધો છો ને, હરપ કરતા 2 ગણો. હાલો મિત્ર પછી મળી ઘડી આની કાઢ લો પછી મળીએ. પછી અમુક વસ્તુ બતાવવાની ન હોય. તો મિત્રો આપણે ખાઈ પી લીધું. જો ખાવાનું હજી પડ્યું. ખાઈ પીને થઈ ગયા રેડી. હવે આપણે છે ને કામ છે જામનગર જવાનું છે, બેંકનું થોડું કામ છે. હાલો તો મળી આવીએ જામનગર લઈ આવીએ, મળીએ પછી. તો મિત્રો આપણે છે ને હવે ઓલું બાજુમાં થોડુંક રોટાવેટર આટલ પડ્યું હતું ને ખેતર, એમાં છે ને
શાકભાજી વાવવાની છે એટલે એમાં થોડા ઘણા બે ક્યારા થાય ને એટલું કરવાનું છે. તે હવે રોટાવેટર રાખી નાખીએ અને રોટાવેટર રાખીને પછી પારા બાંધી એટલે પછી મજૂર વાવી દઈએ. ઓલી શાકભાજીની બધું લઈ આવ્યા. હાલો હવે રોટાવેટર રાખી દઈએ, મળીએ આગળ. રોટાવેટર રાખી બતાવી આગળ જોઈ નાખીએ. મિત્રો રોટાવેટર હાલી ગયું, તમે જોયું ને. હાલો તો વોયણી બોયણી જોડી લીધી, રોટાવેટર છોડાવી નાખ્યું અને જો રોહિણી જોડી લીધી. હાલો તો હવે વાવી દઈએ. આગળ બેનારીઓ બતાવી એટલે વાવવાનું નથી પણ ખાલી ક્યારા જ બાંધવાના છે એમ. હાલો તો ક્યારા બાંધી દઈએ. મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ દરાડ બાજુ. આ ભાઈ વાહે બેઠા ને એને લેવાનું છે થોડોક સામાન, એ લઈ આવીએ. હાલો પછી મળીએ. હાલો તો મિત્રો આપણે છે ને હવે ભીહું દોવાઈ ગઈ છે અને હવે દૂધ ભરી આવીએ. હા જો અમર ભાઈ દાંત કાઢે, ક્લિપ બનાવું ને દાંત કાઢે. શું લેવું? ના 50 રૂપિયા પાછા દે ને. પાછા હવે ન જોડે, આ કાવળી હાથમાં એવા જો પાછા પૂરું. હવે પૈસા નહીં દઉં પાછા. એટલે હર મહિને હું ભાગે એવડો. હાલો તો મિત્રો હવે આગળ મળીએ, દૂધ દઈ આવીએ પછી મળીએ. મિત્રો આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધી જ. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે સબસ્ક્રાઈબ નથી કરતા મને ખબર છે, સબસ્ક્રાઈબ કરી દેજો.